हरि गुरु संतों सेवा प्रेम धरिने मारे मंदिर पधारो सुंदर सुखड़ा लेवा आनंद मंगल करो आरती हरि गुरु संतों सेवा जीने आंगण तुलसी नो चारो जीने आंगण तुलसी नो चारो शालिग्राम सेवा आनंद मंगल करो आरती हरि गुरु संतों सेवा अड़सठ तीरथ गुरु जी ने शरणे अड़सठ तीरथ गुरु जी ने शरणे गंगा यमुना रेवा आनंद मंगल करो आरती हरि गुरु संतों सेवा संत मिले तो माँ सुख पावे 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 गुरु जी मिले मीठा मेवा आनंद मंगल करो आरती हरि गुरु संतों सेवा हरे हवाले हरे निसाते हरे हवाले हरे निसाते हरे हवाले हरे निसाते हरे हवाले हरे निसाते गुरु शरण हरि सेवा मंगल करो आरती
હરિ ગુરુ સંતની સેવા સતગુરુ ભોલેનાથ જય મહાશક્તિ જય કૃષ્ણ કનૈયા જય રામ જય સીતા સતી જય પવન પુત્ર જય ગુરુ જય માત જય ફાધર લસદ હર હર મહાદેવ તપસ્યા તપ કરી અને ગંગા માઈના એક ડુંગરમાંથી ઝરણા પ્રગટ થયા અને ભગવાન અને દરેક સતલોકોને અને દૂર દૂરના ને અહીંયાને એક ગંગા માતાના દર્શન કરાવનાર અને ભૂલેલી કુવને ભણાવનાર परम पूज्य संत श्री कानूराम महाराज तेमज ब्रह्मपुर से पधारे हुए गुरु महेश जी भी आसन पर विराजमान छे जेमणे झापा जिल्लानी अनघड़ ने अनपढ़ कुळने एक भगवान ना जयकरा बोलाड़ी अनेक शिव गंगानी लहरों फेरवनार परम पूज्य संत श्री गुरु महेश जी तेमज दूर दूरथी पधारेला एक भावना भरेला अने प्रेमना पीधेला महाराजो तेमज धर्मना भाई बहनों ने नाना बाळको आजे अपना एक पवित्र पूनम महीने दिवसे क्या पधार्या एक गुरु ने द्वारे तो गुरु ने द्वारे कोई मारो श्याम आवशे एक सत्संगना संतोना मेळामां अनेक भक्ति मातानो શું ભણાવશે મારે જ ભણાવશે એના માટે આપણે અહીંયા પધાર્યા હવે આપણે સત્સંગની અંદર કેવી રીતે બેસવું અને કેવી રીતે સત્સંગનો રસ પીવો એના માટે ખૂબ એક ઊંડાણથી આચારા વિચારા કરીને બેસીએ તો આપણને બેસવાનો બી આનંદ આવે अरे साथे साथे एक सत्संग सांभळवानो भी आनंद आवे तो आपने संतोना मेळामां शुं फली छे का खोली से सत्संग शाळा रे सौ भणवाने आवजो भणावे नंदजीनो लालो रे सौ भणवाने आवजो कोण भणावे नंदजीनो लालो भणावे सत्संग क्या पधारे छे भगवान संतोना शरणामां दर्शन करवाने माटे अने अमे पण दूर दूरथी आवीए कोई हमें संतों ने दर्शन करवा हम અહીં નથી આવતા અમે સંતોના મુખ જોઈને સંતોના શરણામાં નમવાને માટે અમે અહીંયા આવીએ છે સંતોની સાથે સાથે મારો શ્યામ આવે છે બાપુ કે સંતોને શરણે નમવાથી 68 તીરથ થાય છે કોના સંતોના શરણામ નમવાથી બાપુ સંત એક મહાન છે કોઈ કમી નથી બાપુ એમની સમજવાનું કે કમી હવે આપણે પોતાનો જમણો હાથ ઊંચો કરી એક ભગવાનનો મહામંત્ર બોલીએ बम 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 बम
બમ 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 જય ગણેશ. આપણે ખૂબ મહાન મોટો ભાવ રાખી શું બોલ્યા? ભગવાનનો મહામંત્ર બોલ્યા. દેખો, ભગવાનનો મહામંત્ર બોલવાથી આપણી એક આ નાનકડી દેહની અંદર આપણી બુદ્ધિનું શું થાય? પરિવર્તન થાય છે. એના માટે આપણને દરેક સત લોકોને રામ નામના રટણની બી જરૂર છે બાપુ. જ્યારે ભગવાન તો પોતે હતા, શ્રી ભગવાન એ ત્રણ લોકના નાથ હતા, છતાં એ હજારો વર્ષ તપસ્યા કેમ કરી? એ તો એક ત્રણ લોકના નાથ કહેવાય. દેખો, આટલી બધી અઘોર તપસ્યા કરી ભગવાને કાયમના માટે. તપસ્યા કરે અને સૃષ્ટિનું પરિવર્તન થતું જાય બાપુ. જ્યારે આપણા ગુરુદેવ બી કાયમના માટે તપસ્યા કરે, એ શાના માટે તપસ્યા કરે? એ સતલોકોને મારે ભણાવવાના માટે બાપુ. જ્યારે પાર્વતી દેવી એ હિમાલય પહાડની પુત્રી હતી, એની માતાનું નામ મીના દેવી. એમને પણ આગળ તપસ્યા કરી. કોઈ પાર્વતી દેવીએ તપસ્યા કરી એવું નહીં બાપુ. એ ગંગા નદીના તટ ઉપર એટલી બધી આગળ તપસ્યા કરી કે શિવ ભગવાનનું સિંહાસન ડોલાવી દીધું. કોને? પાર્વતી દેવી. પછી શ્રી ભગવાન જાય છે કે હે દેવી, આટલી બધી આગળ તપસ્યા તમે શાના માટે કરો છો? કોણ કે છે? શ્રી ભગવાન કે છે પાર્વતી દેવીને. સાને બ્રાહ્મણના રૂપ લઈને ગયા, ઘરડા બ્રાહ્મણનો. કે મહારાજ, અમને કોઈક એવા મહાન જપ તપ કરેલા કોઈ શિવજી જેવા પતિ મળે એના માટે હું આગળ તપસ્યા કરું છું. દેખો, કોને કીધું? પાર્વતી દેવીએ. એમના મુખનો શબ્દ સાંભળી શ્રી ભગવાન થોડેક દઈને અદ્રશ્ય ધ્યાન થઈ જાય. પછી થોડો ટાઈમ થવા લાગ્યો અને શ્રી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા મહાન મોટા મોટા દેવો આ પાર્વતી દેવી હમણાં આપણને કોઈ છોકરીઓની વાત પૂછાવે એવી રીતે જ આવ્યા. લગ્ન થયેલા કોઈ અલગ રીતે યુગોથી લગ્ન થયો એવી રીતે જ અત્યારે બી લગ્ન થઈ રહ્યા છે. કોઈ કમી નથી. અમે તો એની સાંભળેલી વાત નથી કરતા, કોઈનું કહેલું નથી કરતા. અમે શિવ પુરાણની વાત કરીએ છીએ તમને. દેખો, હિમાલય પાર્વતી દેવીને સગુણ કરે છે શિવ ભગવાન. હિમાલય પહાડની પુત્રી હતી એ, અને ત્યાં સગાઈ થયો, બધા પૂર્ણપાય થયા, પછી જાન જાય છે. કોને? શિવ ભગવાનની જાન જાય. પછી શિવ ભગવાને કેવું એક રૂપ ધારણ કરી દેતું ત્યાં જાય. ઓહો, ગળા આમ તો નાગની માળા અને જાટા ને પટા ને પેલો છોકરીને હાથી રેનાર્યો કે આ કેવો આવો વર્જવી કાઢ્યો, આ તો બહુ જટા ને પટા વાળો કે ઘરડો. પણ પાર્વતી દેવીની ખબર હતી, એ મુખમાં હસતી હતી. કોણ? પાર્વતી દેવી. પછી એમના લગ્ન થાય ને આવે છે.
પછી શ્રી ભગવાનને પાર્વતી દેવીએ કીધું, હે નાથ, તમે તો ત્રણ લોકના નાથ કહેવો, છતાં આટલી બધી આગોર તપસાના માટે કરો? હે દેવી, આના માટે તો ગુરુ કરવો પડે, તો આગમની ગમ મળે. ગુરુ વગર તો કઈ નહીં થાય. એ દેવી કે આ એવું? હા બરોબર કે ભલે ગમે તે હોય પણ ગુરુ તો જોઈએ. ગુરુ વગર મેળ નહીં થાય. પછી શ્રી ભગવાન અને પાર્વતી દેવી ખૂબ લાંબો સમય થઈ ગયો અને દેવીએ કીધું કે હવે આપણે જઈએ કે અમરનાથ. ક્યાં જઈએ? અમરનાથ. તો શ્રી ભગવાન પાર્વતી દેવી તે ગણપત નંદેશ્વરી પર જાય છે. કાં જાય? અમરનાથ જાય છે. તો નંદેશ્વરી પવન રૂપે ચાલે અને આજુબાજુ જાય અને ત્યાં એમને નાંદીઓ મૂકી દીધો. કોને? શ્રી ભગવાને. એ ગામનું નામ અત્યારે બેલગામ છે. પછી ભગવાન પાર્વતી દેવી ગણપતિ આગળ વધ્યા અમરનાથ જવાને માટે. તો અમરનાથ પહાડ ઉપર ચડે છે. જ્યાંથી ભગવાન થોડેક ચડ્યા અને શું ઉતાર્યો? સંધાન ઉતાર્યું. ત્યાં અત્યારે પણ શું છે? સંધનવાડી કહે છે અને ત્યાં સંધનવાડી નામ પડી ગયું. પછી પાર્વતી દેવી શિવ ગણપતિ આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા એક છે નાના મોટા પહાડો આવી ગયા. પછી ગળામાંથી નાગ કાઢી અને ત્યાં ભગવાન મૂકે છે બે પહાડો ઉપર. અને ત્યાં નજીક તળાવ છે તે અત્યારે લીલું પાંજી જેવું પાણી છે. ક્યાં? અમરનાથ. ત્યાં ગળામાંથી નાગ કાઢી મૂક્યા. આ તો અમે તમે થોડી થોડી કહીએ પણ એની કહાણી તે ખૂબ ઝીણી લાંબી છે. પછી આગળ પીછું ઘાંટી આવે. એ પણ ભગવાન જાય આગળ પાપનો નાશ કરતા જાય ને આગળ જાય છે. પછી આગળ ગણું આવે ગણેશ ઘાંટી. આ ગણેશને ભગવાને મૂકી દીધા ગણેશ ઘાંટીએ. પછી પાર્વતી દેવી હાથે બે થઈ ગયા. હવે ચાલવા માંડ્યા. થોડેક ચાલ્યા અને શ્રી ભગવાને પાર્વતી દેવીને પણ જટ્ટામાં સમાવી લીધી. શ્રી ભગવાન એકલા થઈ ગયા. હવે આગળ વધ્યા થોડેક તો પાર્વતી દેવી ગંગા માતાનું રૂપ ધારણ કરી અને તો 5 નંદીઓ થઈ અને બહાર નીકળી ગઈ જટ્ટામાંથી. ત્યાં અત્યારે તેનું નામ શું છે? પાંચતણી. ત્યાં 5 નંદીઓ વહીને અત્યારે પણ જાય છે. કઈ? અમરનાથ. દાદા પણ ચાલીએ આગળ વધીએ તો અમરનાથ ગુફા આવે. હિમનો શિવલિંગ આવે. હાનો? હિમનો શિવલિંગ. એનું દર્શન કરવા અત્યારે આપણા ઘણા લોકો જાય છે. પછી ભગવાન આગળ વધ્યા. પછી ગુફાની સાફ સફાઈ કરી. કેમ? અમરકંતા ચાલુ કરવાને માટે ભગવાને. પણ સાફ સફાઈ કરતા કબૂતરના 2 ઈંડા હતા એ રહી ગયા. સાંજ પડી, રાત પડવા સમય 7-8 નો ટાઈમ થવા લાગ્યો. ભગવાન શિવે શું ચાલુ કર્યો? અમરકંતા ચાલુ કરી. પાર્વતી દેવી હુંકારો ભરે તો અમરકંતા ચાલુ કરીને વાંચતા ગળતી રાયનો પોરો થવા લાગ્યો. પાર્વતી દેવી હતા શું થયો? મૂંગી ગયા. અને જે પેલા ઈંડા હતા ને એ હુંકારો ભરવા લાગી ગયા. દેખો હવે ભગવાન કંતા પૂરી થાય અમરકંતા અને જોવે છે પાર્વતી દેવી ગડગડાટ ઊંઘી ગયા છે. તો હુંકારો ભરનાર કોણ? જેવી કંતા પૂરી થઈ એટલે ઈંડા ફટક્યા એવા બધા નાહવા માંડ્યા. તો શ્રી ભગવાન એમની પીછે પડી ગયા. તો નાહતા
ગુરુ વેદ વ્યાસની પત્નીને ભગાવવામાં આવ્યું, તો એની અંદર ભગાવો મોં ખુલ્લું થયું, એમાં એ બે બચ્ચા ઉતરી ગયા. કોને? ગુરુ વેદ વ્યાસની પત્નીને. પછી બચ્ચા અંદર ધીમે ધીમે મોટા થવા લાગ્યા, ભાઈને અડચણ કરવા લાગ્યા. પછી શ્રી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આવા મહાન મોટા દેવોએ ધ્યાનોપ કર્યું અને પેલા કબૂતરના બચ્ચા હતા એનો હું બનાવી દેતો, બાળક બનાવી દેતો. કોને? આ મહાન મોટા દેવોએ, શ્રી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા દેવોએ બાળક બનાવી દીધું. હવે 9 માસ પૂરા થયા તો એ બાળક બહાર આવ્યું. પછી એનું નામ શું રાખ્યું? સુખદેવ રાખવામાં આવ્યું. પેલા કબૂતરના બચ્ચાનું બાળક બનાવ્યું એનું નામ. હવે ધીમે 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 મોટો થવા લાગ્યો. થોડી ઉંમર થાય પછી પૂરી સૃષ્ટિ ઉપર સુખદેવજીએ બહાર પાડ્યું કે અમરકંથા ચાલુ કરવાની છે. બધાને આમંત્રણ આપ્યા છે. ભગવાન બ્રહ્મા વિષ્ણુ દેવ દાનવોને દરેકને આમંત્રણ આપ્યા. તો શ્રી ભગવાન દરેક દેવો ગયા, એક ગયા એવું નહીં. હવે સુખદેવજીએ શું કર્યો? અમરકંથા ચાલુ કરી. હવે અમરકથા ચાલુ કરતા કરતા દેવીઓ હેવીઓ બધા સાંભળે, જેટલા સાંભળે ને એટલા બધા અમર થઈ જાય. કોઈ મારે હારે નહીં, અમરકથા સાંભળે એટલે અમર થઈ જાય. કથા સાંભળતા કથા સુખદેવજીએ પૂરી થવા લાગી અને શ્રી ભગવાનમાં થોડો ક્રોધ આવી ગયો. એમને એક શ્રાપ આપ્યો, જા કે આની સૃષ્ટિ ઉપર કોઈ અમર નહીં થાય. મરહે ને જલમ હે, મરહે ને જલમ હે, મરહે ને જલમ હે. કોને કીધું? શ્રી ભગવાને કીધું. તો દેખો અત્યારે દરેક આત્માઓ મરે ને જન્મે, મરે ને જન્મે, મરે ને જન્મે. ભલે સુખદેવજીએ અમરકાંતા વાંચી પણ શ્રી ભગવાને શ્રાપ આપી દીધેલો. એટલે અત્યારે દેખો દરેક વસ્તુ, દરેક આત્માઓ જન્મે મરે, જન્મે મરે. હવે ગુરુ વેદવ્યાસ આપણી એક ભારતની ભૂમિ પર પ્રથમ ગુરુ કોણ? ગુરુ વેદવ્યાસ. આની ભારતની ભૂમિ એક હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મને ટકાવી રાખનાર કોણ? ગુરુ વેદવ્યાસ. એને ધર્મને ટકાવી રાખવા 4 વેદ અને 18 પુરાણો લખ્યા. કોને? ગુરુ વેદવ્યાસે. દેખો એક ધર્મ માટે કેટલી ગુરુ વેદવ્યાસે મહેનત કરી અને ત્યારથી ગુરુ વેદવ્યાસ ગુરુ પૂનમને દિવસે એમને સંતાન ફૂલતે ફળતે ગુરુ પૂનમ ખૂબ ધામધૂમથી બનાવે છે. ત્યારથી ભારત દેશની અંદર ગુરુ પૂનમ ચાલુ થયેલી છે. ત્યારથી ખૂબ અગાઉથી બાપુ પ્રથમ ગુરુ વેદવ્યાસ. દેખો મોટા દેવો પણ હતા ત્યારના ગુરુ વેદવ્યાસ. દેખો અત્યારે બધા ગુરુ હોય કે કરોડા હોય કે બધા ગુરુ પૂનમ લઈને ઉભા થઈ ગયા. હવે સમય ખૂબ વધારે થઈ ગયો છે તો આપણને ગુરુ મહેશજી આપણી ભક્તિ માટે તેમજ આપણા ધર્મ માટે આપણે એક ઊંડાણથી આપણને સત્સંગ સંભળાવશે. સદગુરુ